જૂનાગઢ જિલ્લામાં મંડલિકપુરથી બિલખા સુધીનો રસ્તો છેલ્લા 8 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે, તેમ છતાં તંત્ર નિષ્ક્રિય છે। ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી। ગ્રામજનોની સમસ્યાનું સમાધાન તો નથી થયું, ઉપરથી ઉટપટાંગ જવાબો ગ્રામજનોને મળી રહ્યા છે। જુઓ આ અહેવાલ। જૂનાગઢ જિલ્લાનો આ આબડખોબડ રસ્તો મંડલીપુરથી બિલખા ગામનો છે। એક નહીં, બે નહીં, પરંતુ 8 વર્ષથી આ રસ્તો બિસ્માર છે। ગ્રામજનોએ વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર ઘોર નિદ્રાધીન અવસ્થામાં છે। આ બિસ્માર રસ્તાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આજે કોઈ પણ પ્રાથમિક સારવાર માટે પણ અમારે બિલખા જવું પડે, એટલે અમારું અટાણું પણ બિલખાનું જ છે અને પ્રાથમિક ધોરણે અમારે બિલખા જ જવું પડે। તો આજે સગર્ભા બહેનો હોય, કોઈ વડીલો હોય, એવા બીમાર હોય તો એના માટે અડધો કલાક ખાલી અમારે પહોંચતા, કોઈ પણ વાહન છે, એમ્બ્યુલન્સ છે કે પ્રાઇવેટ વાહન છે, અડધો કલાક પહોંચતાનો સમય લાગે છે। આવી પરિસ્થિતિમાં અમે દર વખતે અવારનવાર રજૂઆતો કરવા છતાં અમારું આ સરકાર કોઈ સાંભળતી નથી। અમારો રસ્તો આજ 1 વર્ષ થયા મંજૂર થઈ ગયેલો હોય, 1.25 કરોડ રૂપિયા ગ્રાન્ટ હોય જેની, અને વારંવાર રજૂઆત તંત્રને કરવા છતાંય અમારો જે રસ્તો મંજૂર થઈ ગયેલો છે બિલખાથી મંડલિકપુર 5 કિલોમીટરનો જે અંતરનો રસ્તો છે, પણ અત્યારે ઠાલું પણ પગે સલાય નહીં એવી આ ઘોર બેદરકારી છે રસ્તાની। અને વારંવાર રજૂઆત માજી સરપંચ અને સરપંચ બે અમે રૂબરૂ જઈ કાર્યપાલકની ચેમ્બરમાં જઈ બધાને રજૂઆત કરવા છતાં આ રસ્તો અત્યાર સુધીમાં થયો નથી। અને એમ કહે છે કે ભાઈ અમે એકવાર એજન્સી રદ થઈ ગઈ છે તો બીજી વાર જાહેર નિવિદા બહાર પડ્યું છે, પણ અમને લોલીપોપ જ આપ્યા કરે છે। અને એટલો રસ્તો બિસ્માર છે કે અમારા સગાવાલાને અમે તેડાવી કે અમારા ગામમાં અલર્ટો મારવા, તો સગાવાલા પણ સહમત નથી કે તમારો રસ્તો તો જોવો। ખાલી 7 મિનિટનો રસ્તો બિલખાથી મંડલિકપુરનો, અત્યારે પૂગવું હોય ખાલી મોટરસાઇકલ લઈને, ખાલી 2 વ્હીલ લઈને પૂગવું હોય, 4 વ્હીલ તો ચાલે એમ જ નથી કે એક અન્ય વાહન ચાલે એમ નથી, ખાલી 2 વ્હીલ લઈને ચાલવું હોય તો 45 મિનિટે બિલખા પુગાય। ભાઈ કેટલી મિનિટે પુગાય? 45 મિનિટ। માજી સરપંચ શું કહે છે એ તો તમે સાંભળ્યું, હવે સાંભળો સરપંચને। સમસ્યા તો આ 2 વર્ષથી છે, કફરી હાલત। આમ તો 7 વર્ષ થઈ ગયા અને વધારેમાં વધારે 2 વર્ષથી એટલી બધી કફરી સમસ્યા, હું ગામને જવાબ નથી આપતો। તે પહેલા મેં અધિકારીને એવી વાત કરેલી હતી ભૂતિયા સાહેબને કે ભાઈ આ રસ્તાનું કરો, તો મેં એવું કીધું ભાઈ તમે મને સમજાવી શકો, ગામને હું સમજાવી નથી શકતો, કારણ કે તમે મને એકલાને સમજાવી દો, તો કે તમે કોઈ રાજકારણી છેડા કરો, રાજકારણી છેડા મારે કોને કરવા જવા? આવા ઉટપટાંગ જવાબો મંડલીપુર ગામના આગેવાનોને મળી રહ્યા છે। એક તરફ ભાજપની સરકાર વિકાસના બણગા ફૂંકે છે, છેવાડના માનવી સુધી પહોંચી હોવાનો દાવો કરે છે। રસ્તા નવા બનાવની વાત તો દૂરની છે, અહીં તો રસ્તા સમારકામ કરવામાં પણ 8 વર્ષ લાગી ગયા છે। ગ્રાન્ટ મંજૂર થઈ હોવા છતાં કોઈ કામગીરી થઈ નથી। અમે ઘણી વખત રજૂઆત કરી છે, છતાંય આમાં કોઈ પણ સરકારના આગેવાનો, પદાધિકારીઓ કે અધિકારીઓ કોઈ પણ સત્વરે ધ્યાન આપતું નથી। અત્યારે સરકાર ભાજપની છે, છતાંય અમે ખોબેન થોબે મત આપેલા છે, છતાંય અત્યારે જે સિટીના રોડ રસ્તા કે ઓવરબ્રિજ કે કંપનીવાળાઓના જે કાંઈ મોટા પ્રોજેક્ટ હોય તો એ કરવા હોય તો ધરખમ પૈસો 2 હાથ જોડીને વાપરે છે। અને અમારા ગામનો આ 5 કિલોમીટરનો રસ્તો છે, આજ 8 વર્ષ થયા પણ હજી આ ખાડા એમનેમ છે। 8 વર્ષની અવારનવાર રજૂઆતો બાદ ગ્રામજનોનો રોષ હવે ચરમસીમાએ છે। આગામી 1 માસમાં રસ્તો નવો બનાવવાની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે। કામગીરી ક્યારે શરૂ થશે તે જોવું રહ્યું। પરેશ બુદ્ધભટ્ટી, જૂનાગઢ, બી ઇન્ડિયા।